નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી। અત્યારે નકલીનો જમાનો છે, લગભગ બધું જ નકલી મળી રહ્યું છે, પરંતુ સાથે સાથે જે પ્રમાણે ઉત્તર ગુજરાતમાંથી નકલી નોટોનું કારખાનું ઝડપાયું હતું, એવી જ રીતે નકલી ચલણી નોટોનો કેસ એ સુરેન્દ્રનગરમાંથી બહાર આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં નકલી ચલણી નોટોનો કેસ બહાર આવ્યો છે। થાનગઢ પોલીસે અમરાપર ગામના 21 વર્ષીય યુવાનને નકલી નોટ સાથે ઝડપી પાડ્યો છે। શું હતી આખી આ યુવાનની મોડસ ઓપરેન્ડી, જાણીએ ન્યૂઝ રૂમની આ ખાસ રિપોર્ટમાં। બનાસકાંઠાના ડીસામાં થોડા દિવસ પહેલા જ લાખો રૂપિયાની ચલણી નોટોની ફેક્ટરી મળી હતી। હવે આવી જ એક વાત અને ઘટના બની છે સૌરાષ્ટ્રમાં। વાત છે સુરેન્દ્રનગરની, જ્યાં થાનગઢ પોલીસને ખાનગી રાહેથી બાતમી મળી હતી કે અમરાપર ગામે રહેતા આશિષ મોરી પાસે ગેરકાયદેસર સામાન છે। પોલીસે તપાસ હાથ ધરતા આશિષ મોરી પાસે 500 રૂપિયાની 97 નકલી નોટ મળી આવતા ખળભળાટ મચ્યો હતો। બીજી તરફ જો વાત કરવામાં આવે તો આરોપીઓની પૂછપરછ સાથે આવ્યું કે આ નકલી નોટો થાનગઢ તાલુકાના ખાખરાડી ગામના અજય ઉધેરિયાજીએ આપી હતી। આશિષ મોરીએ કુલ 100 નોટો આપવામાં આવી હતી, જેમાંથી તે 3 નોટો પહેલાથી જ અલગ અલગ જગ્યાએ વટાવી ચૂક્યો હતો। ત્યારે આખી ઘટનાને લઈ અને પોલીસ અધિકારી શું કહી રહ્યા છે, આવો સાંભળો। ગત તારીખ 4/9/2025 ના રોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં બનાવટી ચલણી નોટો બાબતેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનામાં જે છે એ મળતી માહિતી મુજબ BNSની કલમ 179 અને 180 મુજબનો આજે ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં થાનગઢ પોલીસ સ્ટેશનના PI જે છે એમને એક ખાનગી બાતમી મળેલી હતી કે જે આશિષભાઈ રાજુભાઈ મોરી, જે પોતે અમરાપર કપૂરવાવ થાનગઢના રહેવાસી, એ પોતે કોઈ શંકાસ્પદ વસ્તુ જે છે એ પોતે લઈને જતા હોય અને જે છે એ થાનગઢથી પસાર થવાના હોય, આ બાતમીના આધારે તેઓએ આ વ્યક્તિ જે છે એને અટકાયત કરી અને એની જ્યારે ઝડપી કરવામાં આવી તો ઝડપી કરતાં એની પાસેથી શંકાસ્પદ ચલણી નોટો જે છે એ પ્રાપ્ત કરવામાં આવી અને ચલણી નોટોના વેરિફિકેશન માટે ત્યારબાદ તુરંત જ એમણે જે સરકારી જે બેંક છે એ બેંકના અધિકારી અને સરકારી પંચોને બોલાવી અને એની ખરાઈ કરતા ખરેખર એ 500ના જે 500 રૂપિયાની બનાવટી ચલણી નોટ હોવાનું જે છે એ ફલિત થતા એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ જે ગુનો છે એ કુલ 2 આરોપીઓ વિરુદ્ધ છે, એક આશિષભાઈ જે છે એમના વિરુદ્ધ અને બીજા અજયભાઈ ઉગરેજીયા, જે પોતે ખાખરાડી થાનનું જે ગામ છે ત્યાંના રહેવાસી છે। આ સિવાય અન્ય બીજા પણ જે આરોપીઓ જે છે એમની પણ અમને શંકા છે કે વધારે આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે। હાલ આમનો જે રોલ છે એ બનાવટી નોટ વાપરવા અને મેળવવા બાબતેનો જ છે। આ સિવાય નોટ ક્યાંથી છપાયેલી હતી અથવા ક્યાંથી આગળનું શું નેટવર્ક છે એ બાબતેની તપાસ જે છે હાલ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। સરજી, કેટલા રૂપિયાની નોટો હતી? અત્યારે જે છે કુલ 97 એવી નોટ મળી છે। એટલે આમ જો આંકડાથી ગણવા જઈએ તો કુલ 49,000 જેટલી નોટ કિંમતની જે નોટ છે એ ગણી શકાય, પણ આમ તો ખરેખર ચલણી નોટો ખોટી છે એટલે 0 કિંમત ગણી શકાય, પણ પોતે સાચા તરીકે લોકો ઉપયોગ એને કરતા હતા। તો બીજી તરફ મળી આવેલી નોટોની ખરાઈ કરવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મોકલવામાં આવી હતી, જ્યાં 4 સપ્ટેમ્બરે તમામ નોટો નકલી હોવાની પુષ્ટિ થઈ હતી। આ કેસે ફરી એકવાર સાબિત કર્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ નકલી નોટોના નેટવર્ક કાર્યરત થયા છે। પોલીસ હવે આશિષ મોરી અને અજય ઉધરેજીયા સહિત વધુ શખ્સોની સંડોવણીની તપાસ કરી રહી છે અને સાથે જ નકલીના જમાનામાં લગભગ બધું જ નકલી મળી રહ્યું છે। નકલી ઘી, નકલી ખાદ્ય પદાર્થ, નકલી ચીજ વસ્તુઓ, બધી જ નકલી વસ્તુ મળી રહી છે। ત્યારે હવે પૈસા પણ નકલી મળી રહ્યા છે। માર્કેટમાં આ પ્રકારની નોટો ફરતી થઈ છે। જે પ્રમાણે અહીંયા વાત કરવામાં આવી હતી કે 100 જેટલી નોટોમાંથી 3 જેટલી નોટો ઓછી હતી, જેમાં એ વ્યક્તિએ 3 જેટલી નોટો એ માર્કેટમાં એ વાપરી નાખી હતી। હવે નકલી નોટ કોણે લીધી, ક્યાં લીધી, કેવી રીતે વપરાય એ આરોપીઓને ખબર, પરંતુ આ મોડસ ઓપરેન્ડી જે છે તે વધુ પડતી ગુજરાતમાં વપરાઈ રહી હોય તે પ્રકારનું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે સતત ને સતત નકલી નોટોનો કારોબાર, નકલી નોટોની ફેક્ટરીઓ જે છે
તે ઝડપાઈ રહી છે અને જેના કારણે લોકો ક્યાંક જે છે તેને ગુમરાહ કરવાના પ્રયત્નો જે છે તે આરોપીઓ કરી રહ્યા હોય તે પ્રકારનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સમાચારમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.